રાજકોટ જઈશું। રાજકોટમાં કેવો માહોલ છે? ગૌરવ, રાજકોટમાં મતદારો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સ્વાભાવિક છે કે ગરમી વધુ છે એટલે લોકો 9 થી 12 ની અંદર મતદાન કરવાનું પસંદ કરતા હોય છે। કેન્દ્રો પર કેવા દ્રશ્યો? ચોક્કસ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ત્યારે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની લઈ અને આ જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે। ખાસ કરીને આ વખતે જે રીતના તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીને પાર છે તે પહોંચ્યો છે ને તેના માટે થઈ અને વહેલી સવારથી જ મતદારો મતદાન કરવાનું પસંદ છે તે કરી રહ્યા છે। અત્યારે અમે વોર્ડ નંબર 8ની અંદર છીએ કે જ્યાં 35 નંબરનું જે મતદાન મથક આવેલું છે, જે હરિહર હોલ છે, કે ત્યાં ટૂંક સમયની અંદર જ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા છે કે તેઓ મતદાન કરવા માટે અહીં પહોંચી રહ્યા છે। તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને આજ સવારથી જ સિનિયર સિટીઝનો છે તે મતદાન કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 72 બેઠકો ઉપર 236 જેટલા જે ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનની અંદર ઉતર્યા છે। સાથે જ એ કહી શકાય કે રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતોની વાત કરવામાં આવે તો 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર 595 જેટલા જે ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનની અંદર લડી રહ્યા છે। જે રીતના રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો 36 બેઠક માટે 109 જેટલા ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનની અંદર ઉતરી રહ્યા છે। કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા છે કે તેઓ અત્યારે પહોંચ્યા છે મતદાન કરવા માટે અને આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ। વજુભાઈ વાળા છે કે તેઓ અત્યારે હરિહર હોલ ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ મતદાન છે તે કરવાના છે। જે રીતના મોટી સંખ્યાની અંદર તેમની સાથે અન્ય મતદારો છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેઓ પણ મતદાન જે તેમની સાથે કરવાના છે। જે રીતના આજ સવારથી જ સિનિયર સિટીઝનો છે કે તેઓ અત્યારે મતદાન છે તે કરી રહ્યા છે। જેમ કે તાપમાનનો પારો છે તે સતત જે સમય વીતશે તે પ્રકારે વધતો જશે અને તેને કારણે મતદાન ઉપર પણ તેની અસર છે તે જોવા મળતી હોય છે। કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કે જેઓ ભાજપના સિનિયર નેતા છે ને તેઓ દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તેઓ સવારના સમયે મતદાન છે તે કરવા માટે પહોંચતા હોય છે ને તેઓ મતદારોને અપીલ પણ મતદાન વધુમાં વધુ કરે તે પ્રકારની કરતા હોય છે। જે રીતના અત્યારે વજુભાઈ વાળા કે હરિહર હોલ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। પ્રિસાઇડિંગ ઓફિસર પાસે તેઓ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા અત્યારે કરતા જોવા મળી રહ્યા છે અને વજુભાઈ વાળા કે જેઓ અત્યારે જે મતદાન કરવા માટે થઈને હરિહર હોલ ખાતે પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને આજે જે રીતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે ને તેની અંદર ખૂબ જ જે ઉત્સાહ છે તે લોકોની અંદર એક જોવા મળી રહ્યો છે અને વજુભાઈ વાળા કે જેઓ મતદાન મથક ખાતે પહોંચ્યા છે અને મતદાન કુટીરની અંદર તેઓ મતદાન આપવા માટે તેઓ અત્યારે જઈ રહ્યા છે। જે રીતના જે ઉનાળાનો સમય છે ને ઉનાળાના સમયમાં સવારના સમયે વધુમાં વધુ મતદાન થાય તે માટે તેને રાજકીય પક્ષો છે કે તેઓ પણ મતદારોને વધુમાં વધુ મતદાન કેન્દ્ર ઉપર સવારના સમયે કઈ રીતના લાવી શકાય તે માટેના પ્રયત્નો છે તે કરતા હોય છે અને અત્યારે જે રીતના વજુભાઈ વાળા છે કે તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કર્યો છે ને તેઓ અત્યારે મતદાન કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ જે રીતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ છે તે ચર્ચામાં રહેતા હોય છે ને તે મુદ્દાઓને જ ખાસ ધ્યાનમાં રાખી અને મતદાન છે તે કરવામાં આવતું હોય છે। આ વખતે પણ જે રીતના તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય, તમામની અંદર જે ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા વિકાસના મુદ્દાઓ છે તે ઉઠાવી અને લોકોની વચ્ચે જવાનો પ્રયાસ છે તે કર્યો હતો। તો બીજી તરફ જે કોંગ્રેસ છે કે તેમના દ્વારા ભ્રષ્ટાચારના જે આરોપ સાથે જે શાસક પક્ષો છે કે તેમને ઘેરવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને મતદારોને પોતાના તરફ રીઝવવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને તેની વચ્ચે જ્યારે આજે મતદાન છે તે યોજાઈ રહ્યું છે અને આ મતદાનની
ની અંદર જે રીતના તમામ જે લોકો છે કે મતદારો છે કે તે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન છે તે કરતા હોય છે. અત્યારે વજુભાઈ વાળા છે કે તેઓ અત્યારે મતદાન કરવા માટે થઈ અને હરિહર હોલ ખાતે પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને તેઓ બહાર છે તે આવવાના છે અને તેઓ મીડિયાને પણ સંબોધન છે તે કરવાના છે. ખાસ કરીને જે મોટી સંખ્યામાં મતદારો છે તે આજ સવારથી જ મતદાન છે તે કરવા માટે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ બૂથની અંદર જે ચૂંટણી માટેના જે બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, સાથે જ જે મતદાન મથકો છે કે તેમની અંદર જે સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ છે તે કરવામાં આવતું હોય છે ને મતદાનની પ્રક્રિયા છે તે શાંતિપૂર્ણ માહોલમાં અને ભયમુક્ત વાતાવરણની અંદર થાય તે પ્રકારનો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતો હોય છે. વજુભાઈ વાળા કે તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કર્યો છે અને અત્યારે તેઓ મતદાન કરી અને મતદાન મથકની બહાર છે તે અત્યારે નીકળતા અહીં જોવા મળી રહ્યા છે. વજુભાઈ વાળા કે જેઓ મતદાનનો જે મતાધિકારનો ઉપયોગ છે તે કર્યો છે ને મતદાન આગળ લઈ દે કરવા માટે નીચે ઉતરી લઈ આગળ ચોક્કસ જ અત્યારે વજુભાઈ વાળા છે કે તેઓ પૂર્ણ મતદાન કરી અને તેઓ અત્યારે બહાર છે તે નીકળી રહ્યા છે અને તેઓ મીડિયાને સંબોધન છે તે કરવાના છે. વજુભાઈ વાળા શું કહે છે આપણે તેમની સાથે વાત કરીએ. જી વજુભાઈ, આજે મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? રાષ્ટ્રના દરેક નાગરિકનું કર્તવ્ય અને ફરજ છે એમને મતદાન કરવું જ જોઈએ. એક ભારત દેશના નાગરિક તરીકે મેં મારું મતદાન કરેલ છે. હું યુવાનોને સમસ્ત મતદારોને હું અપીલ કરું છું કે જે પાર્ટી રાષ્ટ્રને મજબૂત કરે, ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરે, એ પાર્ટીના લોકોને મત આપવો જોઈએ. અને આજ સુધી 2014થી માંડી 2026 સુધી તમામ ક્ષેત્રની અંદર ચાહે ગ્રામ પંચાયત